ભંડુરી ગામના જવાન ભારતીય સેનામાં 18 વર્ષની સેવા પૂર્ણ કરી નિવૃત્ત થઈ માદરે વતન પરત ફર્યા. ભંડુરી ગામના નવયુવાન હાટી ક્ષત્રિય સમાજના ગૌરવ વાલિંગભાઈ કાબાભાઈ સિસોદિયા ભારતીય સેનામાં નિવૃત્ત થઈ વતન આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહારાણા ચોક ખાતે મહારાણા પ્રતાપજીને હારતોરા અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે કુળદેવી ચામુંડા માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. રિપોર્ટ પ્રતાપ સિસોદિયા. મારું નામ સિસોદિયા વાલિકભાઈ કાબાભાઈ, ગામ ભંડુરી. હું ભારતીય સેનામાંથી 18 વર્ષ કરીને આજે નિવૃત્ત થયો છું. હું સર્વપ્રથમ ભારતીય સેનાનો આભાર માનું છું કે મને સેવા કરવાનો મોકો મળ્યો અને હું આવી સેવા દરમિયાન મેં ઘણા અનુભવો, સારા અને ઉત્તમ અનુભવો મેં મેળવ્યા છે. અને મેં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, મેઘાલય, અગરતલા કઠિન પરિસ્થિતિમાં આવા જગ્યાએ મેં પોસ્ટિંગ કર્યું છે અને ઘણો બધો અનુભવ અને ઘણો પ્રેમ મળ્યો છે. અને ભારતીય સેના ખાલી એક નોકરી નથી, એક દેશ સેવા છે. અને સૈનિક ક્યારેય પણ નિવૃત્ત થતો નથી. તે પરિવાર તથા ગામજનોને મૂકી અને નોકરીમાં જાય છે. કઠિન હોય છે પરંતુ ક્યારેય નિવૃત્ત નથી થતો. અને ત્યારે હું પણ નિવૃત્ત નથી થયો. મારી શરીર ઉપરથી મારી વર્ધી ઉતરી છે, પણ મારા દિલથી હું હંમેશા ભારતીય સેના અને દેશ માટે હંમેશા તત્પર રહીશ. અને આગળ પણ હું આ યુવાનોને અને હાટી ક્ષત્રિય સમાજના યુવાનોને હું એક સંદેશ આપવા માંગુ છું કે ગમે ત્યારે મોકો મળે તો ભારતીય સેનામાં જોડાવ અને દેશની ગમે તેવી એજન્સીની અંદર જોડાય અને દેશ સેવા કરવાનો મોકો ચૂકતા નહીં. કેમ કે આ અમુક સમયે જ તમને આવો મોકો મળે છે. જો એક સમય તમે તમારો મોકો ખોઈ દો છો તો પાછું આખું જીવન તમને એનો પસ્તાવો રહે છે. એના કરતાં જવાનીની અંદર કંઈક કરવાની ક્ષમતા રાખો અને પ્રયત્ન કરતા રહ્યો. અને પ્રયત્ન કરતા છતાંય પણ તમે જો એમાં નિષ્ફળ થાવ તો એનાથી તમે નિરાશ ના થાવ. કેમ કે દેશનું કોઈ પણ તમે નાની મોટી સેવા કરો, ગમે ત્યાં સેવા કરો કોઈ પણ, તો એ પણ એક દેશ સેવા છે. એટલે તેથી નિરાશ ના થાવ અને સતત પ્રયત્ન કરતા રહો.